તો ફાઇનલી હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સોરી, ગુડ મોર્નિંગ નહીં, ગુડ આફ્ટરનૂન. અને બા અહીંયા બનાવે છે ખજૂર પાક. અભી મજા આયેગા ના. આ ખજૂર હે, ઓલું હે શું કહેવાય આને બા? ટોપરાન છોલ. ના બિસ્કિટ હે, ખજૂર બિસ્કિટ બનાવે. અને મમ્મીએ હજી તો મારે ખાવાનું બાકી છે ને મમ્મીએ આ શેરડી ફોલીને રાખી સ્પેશિયલ આપણા બાકી છે તો મમ્મી હે ને શેરડી ફોલીને રાખી. ડબ્બુ અહીંયા હોતી છે. હાલો તો મમ્મીને પેલા જમવા માટે બોલાવી આવીએ. જમી લીધું હે? જો આટો મારી આવી. હાલો ખાવા. વરે 2 મિનિટ તમે બંધ રાખો, પછી વિડીયો એડિટ કરતો ત્યાં આનો જ અવાજ આવે. ના કરો ક્યાં એટલો બધો આવે હે. તો શેરડી કોને ફોઈલી? કોના હાટું લે? કોના હાટું? હું ક્યાં શેરડી ખાઉં? તમને કોઈ ખોલવાનું કીધું મારા હાટું? મારે હજી દાંત હે. हमको सिखा रिया 5 दिन तो पड़ी है, 5 दिन नहीं, 14 तारीख 13 तारीखे लाया. એટલે ઉત્તરાયણ વાતની પડી છે તો તેદું ની એમને પડી. મમ્મી કે ફોલીને રાખી દઉં, એટલે કહેવાનો મતલબ મમ્મીનો એવો હોય કે ફોલીને રાખી દઉં, ખાઈ જાય. નીચે બનાવીએ બા ઓલું ખજૂર બિસ્કિટ. કામ કરાવે મને શું આવડે એમાં? આ બંધ કરો ને ભાઈ થોડીક વાર મમ્મી. બોઇલ કરીને સામ દબાઈ દેવું, બિસ્કિટ ઉપર મૂકી દેવાનું, વળી દબાઈ દેવાનું બિસ્કિટ. એ તો બા કરે ને, મારે શું કરવાની જરૂર છે? હાલો તો પેલા આપણે નીચે જઈએ અને જમી લઈએ. 2 મિનિટ તો રહ્યો મમ્મી. હાલો તો પેલા જમી લઈએ, પછી મળીએ દુકાને. કરી લ્યો ભાઈ, તમારું ચાલુ કરી નાખો. સિનેમેટિક શોટ. अबे साले તો આપણે જમી લીધું છે ગાઈસ અને આવી ગયા છીએ ઉપર. અને હમણાં હું આવ્યો હતો ને ત્યાં મમ્મીએ કીધું તે વિડીયો ઉતાર્યો ત્યાં કંઈ દેખાણું નહીં. મેં કીધું હું એટલે આવડવા 3 પેટી આની જગ્યાએ અહીંયા હતી અને આરીસો રહ્યોની અહીંયા હતો, એટલે આ ચેન્જ કરી દઈએ જગ્યાએ મમ્મી. તો મને કે એ જે જોયું ને મેં કીધું ના. હાલો તો આપણે મળીએ નવા વિડીયોમાં. તબ તક કે લીએ બાય બાય.